જય મા મેલડી, જય માતાજી. હું ગીતા રાઠોડ મારી યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ ફેમિલીનું હાર્દિક સ્વાગત કરું છું. હે મા મેલડી, મારા યુટ્યુબ ફેમિલી અને મારા વિડીયો જોનાર તમામ મિત્રોને સુખી રાખે. મા મેલડી સૌનું સારું કરે. તો આજે હું એક નવો વિડીયો પાછો લઈને આવી છું. મારા વિડીયો બધા ભક્તિ પર જ હશે, એટલે જેટલા પણ ભક્તિ કરતા હોય એ પણ જોજો, ભક્તિ ના કરતા હોય એ પણ જોજો. આજનો મારો વિડીયો છે કે ભજન ગાવાથી મનને શું ફાયદો થાય એના ઉપર હું આજનો વિડીયો બનાવી રહી છું. તો દરેક મિત્રો મારો આ વિડીયો જરૂર જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ભજન ગાવાથી મનને શું ફાયદો થાય એ આજે આપણે વાત કરશું, એટલે જોડાયેલા રહેજો અને સપોર્ટ કરજો. પહેલું તો આપણે એમ જાણીએ કે ભજન એટલે શું. ભજન એટલે ભજન કે પ્રાર્થના, તમે જેવું કહો, પણ ભજન એટલે ભગવાનની નજીક જવાનો એક સુંદર માર્ગ મારા માટે. અને જે ભક્તિ કરતા હોય એને ખબર છે કે ભજન કરવાથી શું થાય. તમે વિચારજો કે અમુક લોકો જ્યારે ટાઈમ મળે ત્યારે ભજન કરતા હોય. કોઈ સવારે ભજન કરે, કોઈ સાંજે ભજન કરે, કોઈ બપોરે ભજન કરે. ભજન કરવા માટે કોઈ ટાઈમ નથી હોતો. અમુક લોકો મનમાં પણ ભજન એમના ચાલતા હોય છે. પણ મારું કેવું છે કે મારા મનમાં ગમે ત્યારે ભજન ચાલતા હોય. મને જ્યારે એમ થાય કે કાંઈ ગમતું નથી, સારું નથી લાગતું, એટલે તમે જોજો મિત્રો કે તમારા મનમાં તમે ભજન ચાલુ કરશો ને એટલે ઓટોમેટિક જ તમારું મન શાંત થઈ જશે, તમારું મગજ શાંત થઈ જશે અને કેવલ ભગવાન ભગવાન અને ભગવાન. એટલે ભજન એટલે ભગવાનની નજીક જવાનો એક સુંદર રસ્તો છે મારા માટે. જ્યારે પણ આપણે ભજન ગાઈએ ને ત્યારે થોડા સમય માટે મનની ચિંતા ઓછી થઈ જાય. તમે જોજો, જ્યારે પણ આપણે ભજન ગાશું ને ત્યારે કોઈ બી ચિંતા હોય, મનુષ્ય માત્ર સંકટથી જ ઘેરાયેલો છે. ક્યાંય કોઈને શાંતિ નથી. કરોડપતિ હોય કે ગરીબ હોય કે કોઈ બી હોય, મનુષ્ય એટલે એણે જન્મ લીધો છે એટલે એને સંકટ તો આવવાના જ છે. એટલે ભજન એટલે ભજન. ભગવાન આપણું ભજન સાંભળે અને સાંભળે. અને મારું તો એવું માનવું છે કે ભજન એટલે ભગવાનની નજીક જવાનો ખૂબ જ સહેલો રસ્તો. આપણે કેમ કોઈની જોડે વાત કરવી હોય તો આપણે ફોન કરીએ કે તમે ફોન કરો એટલે તરત જ રિંગ પહોંચી જાય, તરત વાત થઈ જાય. એમ ભગવાન પાસે કોઈ ટેલિફોન નથી આપણી જોડે વાત કરવાનો. પણ ભજન કરવાથી, રોજ જે ભજન કરવાથી ભગવાન આપણું સાંભળે છે. તમે જોયું હશે કે નરસિંહ મહેતા હતા. નરસિંહ મહેતા શું કરતા હતા? ભજન 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 ને કેવલ માત્ર ભજન. કોઈ પણ સ્થિતિમાં નરસિંહ મહેતા ભજન ભૂલતા નહોતા. તમે જોયું હશે કે ભજન કરવાથી નરસિંહ મહેતા ભગવાનની કેટલી નજીક પહોંચી ગયા હતા. કેટલી નજીક એમ. ભગવાન ખુદ આવીને એમના 52 કામ કર્યા હતા. શેના લીધે? કેવલ ખાલી ભજનથી. અને એટલે એવું નથી કે પછી તમે ભજન કરો તો પછી તમે કોઈની નિંદા કરો, કોઈ પાપ કરો, એમાં પછી ભજન ન ચાલે. ભજન એટલે એકદમ શુદ્ધ મનથી કરવામાં આવતી ભગવાનને પ્રાર્થના, એનું નામ ભજન કહેવાય છે. પછી એવું નહીં કે તમે ચલો કહી દીધું કે ભાઈ ભજન કરવાથી ભગવાન મળે તો તમે ભજન પણ કરો અને સાથે સાથે કોઈનું ખરાબ કરો, કોઈની નિંદા કરો. એમાં ભજન નો કામ આવે અને ભગવાન પણ ના આવે. તમે કેટલાય ઉદાહરણ જોયા હશો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, પછી સૂરદાસ, એવા કેટલાય જીવંત પુરાવા છે કે જે લોકોએ ભજન કર્યા ને એ લોકો ઈશ્વરની નજીક ગયા. એટલે ભજન એક એવું વસ્તુ છે કે જેને પણ ઈશ્વરની નજીક પહોંચવું છે એ લોકો હંમેશા ભજન કરે
હંમેશા સારી વાતો બોલે, હંમેશા બધેનું સારું કરે અને મનમાં કેવલ શ્રદ્ધા, ભાવના અને વિશ્વાસ એ વસ્તુ પણ જરૂરી છે. ભજનની સાથે સાથે એવા સત્કર્મો પણ કરો કે જેથી ભગવાનને એમ થાય કે ભજન તો કરે છે પણ સાથે સાથે કોઈ બીજાનું સારું પણ કરે છે અને હંમેશા સાચું બોલે છે અને હંમેશા સત્યના માર્ગ પર જાય છે. એટલે ભજન ભગવાનને યાદ કરવાનો સૌથી સહેલો રસ્તો. એટલે મારા માટે આજે હું ભજન વિશે વિડીયો બનાવી રહી છું. એટલે ભજન પણ મારા અવાજમાં તમને સંભળાવીશ. કોઈ ભૂલચૂક થાય તો મને માફ કરી દેજો મિત્રો, કેમ કે ભજન ગાવું મને ખૂબ ગમે છે. એટલે ચાલો આજે તમે ભજન સાંભળો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હે રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. હે પડી 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 જરૂર પડી, અમને પડી તમને પડી સૌને પડી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. હે રાણાજીએ હઠ કરી, મીરાબાઈને જરૂર પડી. એ મીરાબાઈને જરૂર પડી, ઝેર પીવાને આવ્યા હરી. હે પડી 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 જરૂર પડી, અમને પડી સૌને પડી જરૂર પડી. હે કૌરવોએ હઠ કરી, દ્રૌપદીને જરૂર પડી. દ્રૌપદીને જરૂર પડી, 999 ચીર પૂર્યા હરી. હે પડી 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 જરૂર પડી, અમને પડી સૌને પડી જરૂર પડી. હે નાગરી નાતે હઠ કરી, નરસિંહ મહેતાને જરૂર પડી. હે નાગરી નાતે હઠ કરી, નરસિંહ મહેતાને જરૂર પડી. નરસિંહ મહેતાને જરૂર પડી, સાદતે કરવા આવ્યા હરી. હે પડી 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 જરૂર પડી, અમને પડી સૌને પડી જરૂર પડી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. હે સાસુજીએ હઠ કરી, કુંવરબાઈને જરૂર પડી. કુંવરબાઈને જરૂર પડી, મામેરા પૂરવા આવ્યા હરી. હે પડી 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 જરૂર પડી, અમને પડી તમને પડી સૌને પડી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. સાસુજીએ હઠ કરી, સકુબાઈને જરૂર પડી. સકુબાઈને જરૂર પડી, બેડે પાણી પડ્યા હરી. સકુબાઈને જરૂર પડી, બેડે પાણી ભર્યા હરી. રણ છોડ રાય આવો હરી, અમને તમારી જરૂર પડી. આ ભજનમાં હજી લાંબુ છે પણ મેં આટલાથી ટૂંકામાં પતાવી દીધું, કેમ કે આ ભજનમાં તમે જુઓ જેણે જેણે પણ ભગવાનનું ભજન કર્યું અને ભગવાનને યાદ કર્યા તો ભગવાને એમના બધાના કામ કર્યા. તમે એક એક લીટી સમજજો. ભગવાનની જે આ ભજન છે એમાં મીરાબાઈ ભજન કર્યા તો ભગવાન ઝેર પીવાયા. વિચાર કરો તમે, ભગવાન અને ભક્ત એ બેની વચ્ચે ભજનનો શું ભાગ છે? મીરાબાઈએ ભજન કર્યું તો ઝેર પીવા આવવું પડ્યું ભગવાને. પછી દ્રૌપદીએ ભજન કર્યું તો ભગવાને 999 ચીર પૂર્યા ભજનથી. પછી નરસિંહ મહેતાએ ભજન કર્યું તો નરસિંહ મહેતાને તો બધાને ખબર જ છે કે કેટલા બધા ભગવાને કામ કર્યા.
પછી સાસુજીએ હેરાન કર્યા કુંવરબાઈને, તો કુંવરબાઈના મામેરા પૂરવા આવ્યા હરી, અને સકુબાઈ ને જરૂર પડી. સકુબાઈના જે સાસુ હતા એમને હેરાન કરતા હતા, બધાને ખબર જ છે. તો ભગવાન ખુદ આવીને બેડેથી પાણી ભર્યા. એટલે તમે વિચાર કરો કે ભગવાન ભક્ત અને ભજનમાં કેટલી બધી તાકાત છે. એટલે બધા જ ભજન કરજો. ભજન કરવામાં બહુ શક્તિ છે, બહુ તાકાત છે, અને બહુ જ સારું થાય છે ભજન ગાવાથી. તો મિત્રો, તમને બધાને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો. અને તમે લોકો કયા ભગવાનનું વધારે ભજન કરો છો એ પણ લખજો. અને તમને લોકોને ભજન ગાવાથી શું અનુભવ થયા છે એ પણ જરૂર લખજો કમેન્ટમાં, એટલે બધાને ખબર પડે કે ભગવાન છે અને છે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં તમને જે ભગવાનનું ભજન ગમતું હોય એ ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં. વિડીયો મેં જાતે બનાવ્યો છે, આમાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, કેમ કે મારી આ શરૂઆત છે. એટલે તમારા બધાનો સપોર્ટ મને ખૂબ જ જરૂરી છે. તો બધાને જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવજો બધા. આપણે મળીએ હવે બીજા નવા વિડીયોમાં, ભક્તિભર્યા વિડીયોમાં. જય મા મેલડી.